નમસ્કાર. આજે આપણે સમજશું જીએસટીમાં સામાન્ય ભૂલો કઈ છે. ઘણા વ્યવસાયીઓ અજાણતા કેટલીક ભૂલો કરે છે, જેના કારણે પેનલ્ટી લાગી શકે છે. પહેલી ભૂલ, સમયસર રિટર્ન ન ભરવી. જો તમે મોડું રિટર્ન ભરો છો તો લેટ ફી અને વ્યાજ ચૂકવવું પડે છે. બીજી ભૂલ, ખોટી માહિતી દાખલ કરવી. વેચાણ કે ખરીદીમાં ભૂલ થાય તો આઈટીસી પર અસર પડે છે. ત્રીજી ભૂલ, આઈટીસી ખોટી રીતે ક્લેમ કરવી. બિનયોગ્ય ઇન્વોઇસ અથવા મિસમેચ હોય તો આઈટીસી રિજેક્ટ થઈ શકે છે. ચોથી ભૂલ, જીએસટી નંબર વગર વ્યવસાય કરવો. આથી મોટી પેનલ્ટી લાગી શકે છે. પાંચમી ભૂલ, રેકોર્ડ્સ યોગ્ય રીતે ન રાખવા. સાચા દસ્તાવેજો ન હોય તો નોટિસ આવી શકે છે. આ ભૂલો ટાળશો તો તમે સરળતાથી જીએસટી કમ્પ્લાયન્સ મેન્ટેન કરી શકો છો. આગામી વિડીયોમાં આપણે સમજશું જીએસટી નોટિસ આવે તો શું કરવું. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.